સમુદ્ર હોય એમાં જુદા જુદા લાકડા ધરતા હોય છે. પવનની એક લરખી આવે, એક લાકડું જુદું થઈ જાય, એક લાકડું જુદું થઈ જાય. પછી એવી શક્યતા બહુ ઓછી કે પાછા એ લાકડા ભેગા થાય. પરંતુ તમે વિચાર કરો કે આ 31 વર્ષ પછી આવી રીતે બે ડિવિઝનના આટલા મિત્રો આવી રીતે પાછા ભેગા થાય, સાથે ફેમિલી મેમ્બર પણ ભેગા થાય, એ અમૂલ્ય મોકો છે. એ માટે જેને જેને રસ લીધો છે, અથવા આપણે ખબર છે કોને કોને રસ લીધો છે અને કોણ એમાં પાયોનિયર છે, એ બધાને આપણા સૌ મિત્રો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર બલદેવ. કેતન કે કામદાર. મારું નામ કેતન કામદાર છે મારું નામ. મેં 2011 સુધી નર્મદા પ્રોજેક્ટમાં જોબ કરેલી અને VRS મૂકેલો. હવે અત્યારે મારે પોતાનો બિઝનેસ છે, કેબલની ઇન્ડસ્ટ્રીયલ કેબલ સ્પેશિયલ ટાઈપના બનાવવાની ફેક્ટરી છે. હું સુનીતા કામદાર, હાઉસવાઇફ છું. થેન્ક યુ કેતનભાઈ. ચુનીભાઈ ડી કાનાણી. હું ચુનીલાલ દેવચંદભાઈ કાનાણી. અત્યારે અહીંયા આપણે મોરબીમાં જ જિલ્લા પંચાયતમાં છું, આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે, સબ ડિવિઝનમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે, અને આ સબ ડિવિઝનમાં ડેપ્યુટી એન્જિનિયર અને ડિવિઝનમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ચાર્જ છે. હજુ એક ચાર્જ વધારે છે રાજકોટ, ક્વોલિટી કંટ્રોલના એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો. ઘરમાં કંઈ નથી. ઘરમાં આંબળ આ મારા ધર્મપત્ની, એમના નામે ફેક્ટરી ચાલે છે. એ ખાલી હાઉસવાઇફ નથી. મારું નામ જયશ્રી કાનાણી છે, હું હાઉસવાઇફ છું. આજે મને આ બધું જોઈને એટલો બધો આનંદ થાય છે કે જ્યારે આ સમાચાર મળ્યા, એને ખબર પડી, ત્યારે એની જે ખુશી હતી એ તો કંઈક અલગ જ હતી. એને એમ થતું હતું કે હું આ પ્રોગ્રામમાં બધા મારા જૂના મિત્રોને મળીશ, અને એ આનંદ તો કંઈક એના માટે અલગ જ હતો. અને બીજું એને એમ નહોતું કે અમે એકલા જઈએ. હું મારા સગા સંબંધીઓને આમંત્રણ આપું, મારા જૂના મિત્રોને આમંત્રણ આપું. એટલા આનંદથી એની જે ખુશી છે આજે વ્યક્ત થઈ શકતી નથી. થેન્ક યુ. એક મિનિટ, મારા સસરા ધારાસભ્ય છે હતા, એટલે એની વક્તૃત્વ કલા એનામાં બહુ સારો ગુણ આવેલો. એના હું આજે જાહેરમાં વખાણ કરું. બે શબ્દો સાંભળવા જ હતા મારે. એના નામે ફેક્ટરી ચાલે સાપર વેરાવળમાં, આરોની રિવર્સ ઓસ્મોસિસ કાર્ટ્રિજ બનાવે. આ મારી બેબી છે, આ જમાઈ છે, અને આ મારો બાબો છે, મિકેનિકલ એન્જિનિયર ફર્સ્ટ યરમાં. એને મિકેનિકલમાં લેવડાવ્યું, એણે જ લીધું. અને મારા અને મારી બેબી એને જમાઈના નામની બીજી ફેક્ટરી ફોર્મ ચાલુ કરાવી છે હમણાં સાપરમાં જ. બસ. મારું નામ મેહુલભાઈ બાયણી છે, હું એમનો જમાઈ છું, અને સાપરમાં અત્યારે ફેક્ટરી ચાલે છે તે હું સંભાળું છું. થેન્ક યુ કાનાણીભાઈ. કાનાણીભાઈ, એક વસ્તુ તમને કહી દઉં. મારો દીકરો છે ને અત્યારે 10મા ધોરણમાં છે, ગુજરાતી મીડિયમમાં છે. હવે ગુજરાતીમાં વ્યાકરણ આવે, એમાં શબ્દાનુપ્રાસ આવતો હોય. તમને નહીં ખબર હોય, પણ મેં હમણાં જ લગભગ 15-20 દિવસ પહેલા આ જ્યાં થયું ને એની પહેલાની વાત કરું. કાનાની જોગાણી આપણું એક કોમ્બિનેશન હતું અહીંયા. કાણાની જોગાણી જોડિયા જ હતા, ખાલી અટકમાં જ ફરક હતો, બંને ભેગા જ હોય. હું એને એ કહેતો શબ્દાનુપ્રાસ કોને કહેવાય, અંત્યાનુપ્રાસ કોને કહેવાય, તો કાનાની જોગાની. આ પપ્પા એ શું છે, કાનાની શું? મેં કીધું એ કાનાનીભાઈ અમારા ખાસ મિત્ર, જોગાણીભાઈ અમારા ખાસ મિત્ર. જોગાણીને આમંત્રણ આપેલું પણ એને નહોતું આવી શકાયું આજે. અને આપણે ચાવડા સાહેબને ખાસ યાદ કરશું, આપણા ફર્સ્ટ પ્રિન્સિપાલ હતા આપણી બેચ માટે. હા,
ધનંજયજી કેલા, પાટણ, કન્સ્ટ્રક્શન. થેન્ક યુ ધનંજયભાઈ. અબ્દુલ રજાક ખાનગી. અબ્દુલ સોરી હો, પેલા તને ઊભો કર્યો, પાછો બેસાડ્યો, પાછો ઊભો કર્યો. हेलो, अब्दुल रजाक खान जी, सरदार सरोवर, ब्लॉक नंबर 12, सचिवालय. હું હસીના ખાનજી, હું હાઉસવાઈફ છું. થેન્ક યુ અબ્દુલ. રાજાભાઈ ખેસિયા. हेलो, મારો સન અહીંથી જ મોરબીમાંથી જ એણે પાસ આઉટ કર્યું છે પટેલ સાહેબની અંડરમાં જ, અને અત્યારે આરએમસી રાજકોટમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે. વેરી ગુડ. રાજાભાઈ ખેસિયા. હા, પ્રોફેસર રાજાભાઈ ખસિયા, હાલમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સુરત ખાતે છું. મારા વાઇફ ગજરા ખસિયા. આપ સૌ મિત્રો જાણો છો કે આપણે જ્યારે 84માં પાસ આઉટ થયા ત્યારે લગભગ 600 આપણા વિદ્યાર્થીઓનો એકસાથે ઇરિગેશનમાં ઓર્ડર થયેલા. હા, એ સમયે હું WR સર્કલ નીચે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે હાજર થયેલો હતો, જેમાં મેં 5 વર્ષ જેટલી સેવાઓ બજાવી. ત્યાર પછી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં હું અને બેટારિયા સાહેબ સાથે જ જોઈન થયેલા. સાહેબ એપ્લાઇડમાં હાજર થયા, હું સિવિલમાં હાજર થયેલો હતો. આ જ માતૃ સંસ્થામાં મેં 89 થી 99 10 વર્ષ મેં સેવાઓ બજાવી છે એઝ એ લેક્ચર તરીકે. ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એન્જિનિયરિંગ કોલેજ ખાતે મેં 12 વર્ષ સેવાઓ બજાવી છે અને હાલમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સુરત ખાતે છે. હું મિત્રો એટલો જ કહીશ કે આ સંસ્થા ખાતે હું ભણ્યો છું અને જે આપણા ગુરુજોને શીખવાડ્યું છે એમાંથી હું જે શીખ્યો છું અને મારા વિદ્યાર્થીઓને મેં શીખવાડતા જે કંઈ શીખ્યો છે એના ભાગરૂપે મેં સિવિલ એન્જિનિયરિંગમાં 4 બુકો લખી છે. એલિમેન્ટ્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ, સર્વિંગ, એડવાન્સ સર્વિંગ એન્ડ હાઇડ્રોલોજી. આજે મિત્રો આવવાનું એક જ ખાસ મારા માટે હતું કે હું સેવાઓ મેં આ સંસ્થામાં બજાવી છે, પણ હું આજે જઈશ તો મારા મિત્રોને મળીશ. આપ સૌને મળવા જ હું આજ ખાસ હાજર આવ્યો છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ રાજાભાઈ. આપણે બધાએ ગૌરવની વાત છે કે રાજાભાઈ એકમાત્ર એવા છે 120માં જેમણે ડોક્ટરેટ પ્રાપ્ત કર્યું છે. આપણે ફરી વખત એમને તાળીઓથી ગરજેલા ટીમને વધાવીએ. થેન્ક યુ રાજાભાઈ. સિટી કેરી, સિટી કેરી, ચેતનભાઈ ટીકેરી. ચેતન કીરી, આસિસ્ટન્ટ એન્જિનિયર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, રાધનપુર ખાતે, જિલ્લો પાટણ, રહેવાનું ડીસા, જિલ્લો બનાસકાંઠા. થેન્ક યુ ચેતનભાઈ. મિત્રો, આપની વચ્ચે ફરીવાર બોલવા માટેનો એક મોકો મળ્યો છે તે વાત કરું છું. રાજાભાઈ ખસિયા કે જેમણે પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું, ખૂબ જ સારી વાત કે અત્યારે એટ ધ એજ ઓફ ધ 55 years આઈ એમ ડુઈંગ માય ME ઇન WRM ઇન ધીસ ઇન્સ્ટિટ્યૂટ. અને ખાસ વધારે ખુશી કે રાજાભાઈ ખસિયા છે એમણે જ મારું વાઇવા ઓરલ એક્ઝામ એ આ સંસ્થામાં લીધેલ છે. એન્ડ I secured 8.19 and 8.22 SPI in this institute. Thank you very much. આપણે કાનાણીભાઈની ડોટર કંઈક આપણને કંઈક કહેવા માંગે છે. નમસ્તે ઓલ ઓફ યુ. મને એક વાત યાદ આવી છે કે જ્યારે કોઈ પણનું સગાઈનું હોય જોવા માટે જાય છે ત્યારે ઘણી વખત હું કે ઘણી વખત ગર્લ્સ હોય કે બોયઝ હોય જ્યારે પોતાનું ઇન્ટ્રો કરે છે કે હું એક ટીચર છું, હું જોબ કરું છું, ત્યારે સામેવાળા એવું કહે છે કે ટીચરની શું વેલ્યુ હોય. બટ એ લોકો નથી જાણતા કે ટીચર્સ જ એન્જિનિયર, ડૉક્ટર્સ, બિઝનેસમેન ટીચર્સ જ બનાવે છે. તો સૌથી વધારે વેલ્યુ તો ટીચર્સની છે. હું પણ પોતે એક રાજકોટની SNK સ્કૂલમાં, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, એમાં હું ટીચર છું. એટલે મને ખરેખર આ વાત જ્યારે અમારા સ્કૂલમાં ટીચર્સો બધા કહેતા હોય, કોઈ એમ કે નાના હોય અથવા જોવા ગયા હોય અથવા જે પોતાના અનુભવ કહેતા હોય, ત્યારે એમ થાય કે જે સ્ટુડન્ટ આપણી આગળ આવે છે એ સાવ એનું મીન્સ એના મનમાં કંઈ નથી હોતું, સાવ એ ખાલી આવે છે. પણ જ્યારે એને ટીચર તૈયાર કરીને મોકલે છે ત્યારે જે બાળક આગળ ડૉક્ટર કે એન્જિનિયર કે
એ જે એને પોતાની પોસ્ટ ઉપર થાય છે. એટલે ખરેખર ટીચરનું પદ સૌથી વધારે પહેલું પદ એનું આવે છે. મારે એ જ કહેવું. થેન્ક યુ. હવે પછી ડિરેક્ટરીમાં જે પાનું આવે છે એમાં તમને વેરાયટી દેખાશે. સિટી કેરી પછી જે પાનું છે 46મું પાનું SM કોરગાંવકર. તમે ત્રણેય ફોટા જોજો, એમાં અલગતા દેખાશે. પહેલામાં તમને સ્પોર્ટ્સમેન દેખાશે, બીજામાં સૌરાષ્ટ્રના દરબાર દેખાશે અને ત્રીજામાં તમને એક ઓફિસર અને ડેડિકેટેડ સ્ટુડન્ટ દેખાશે. એવા સુનિલભાઈ કોરગાંવકર. મારી ઇન્ટ્રોડક્શન તો આને આપી દીધી છે, મારે કાંઈ કહેવા પડવું જ નથી. મને બધા કોરો કહેતા અને આજે કોરો જ છો બધા માટે. સુનિલ કોરગાંવકર, રાજકોટમાં નર્મદા નિગમમાં ચીફ એન્જિનિયર ઓફિસમાં સર્વિસ કરું છું અને રાજકોટની એક સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ છે કે હું સાઈ ડીઓટી છું પોતે, એમાં હું સેવા બજાવું છું થોડી ઘણી જ્યારે ટાઈમ મળે છે ત્યારે. મારી ધર્મપત્ની એની જ ઇન્ટ્રોડક્શન આપશે અને મારી ડોટર, આજે મારો સન આપણી સાથે નથી આવ્યો કારણ કે કાલે એને ટેસ્ટ છે અને એ પણ સિવિલ એન્જિનિયર છે. એટલે અમારા ઘરમાં મેં 75% સિવિલ એન્જિનિયર છે. સ્મિતા કોરગાંવકર, હાઉસવાઈફ. હું શિવાની કોરગાંવકર, હું અત્યારે મારવાડી કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગ કરું છું. ઓકે, થેન્ક યુ. સુનિલની બાબતમાં એક વસ્તુ કહી દઉં, કોરો તો છે જ, ભીનો નથી થઈ ગયો, પણ સ્મિતાનું નામ કદાચ મીતા હશે. એના ઘરમાં જે પણ કોઈ નવી વ્યક્તિ આવે એને આગળ શું ઉમેરી દેતા આ લોકો. એ કોરગાંવકર કુટુંબની ખાસિયત હતી, એટલે બધા સુથી જ ચાલુ થાય. સ્મિતા તો સુસ્મિતા ઓકે. અતુલ એફ કુંભાણી, સુનિલના ખાસ મિત્ર અને અમારા બધાના એક એવા મિત્ર આ કે જેને અમે, હું તો ખાસ મારી વાત કરું તો ફર્સ્ટ યરમાં અતુલને હું હોશિયાર વિદ્યાર્થી માનતો અને હું એવું માનતો કે હું એની પાસે ઘણું શીખું અને એ કરે એ વાંચે એ હું વાંચું. એવા અતુલ એફ કુંભાણી. હું અતુલ કુંભાણી, પાણી પુરવઠા બોર્ડમાં 1984 થી 2010 સુધી કામ કર્યું. અત્યારે હું મારું મેનેજમેન્ટ કન્સલ્ટિંગનું કામ કરું છું. જયના કુંભાણી, હાઉસ મેકર. Dr. Nidhi Kumbhani, I am working right now at Railway Hospital. એક મિનિટ અતુલ, એક જ વસ્તુ મારે આના માટે કેવી છે અતુલ માટે કે અતુલ ટેકનિકલ રાખ્યું હતું 10માં, એટલે ડ્રોઈંગ એનું બહુ પરફેક્ટ, એમ ટી અને સેટ સ્ક્વેર લઈને ડ્રોઈંગ બનાવતો. સૌથી પહેલું અમારા બેચમાં એનું શીટ તૈયાર થઈ જાય અને પછી જીસી મારવાનું ચાલુ થાય. છેલ્લી જીસી મેં મારી હતી, વહેલી સવારે 5 વાગે જીસી મારવાનું ચાલુ કર્યું હતું મેં અને મારે લગભગ 6:30 પોણા 7 થયા. પછી રબરિંગ કરી થોડીક આમ ડેકોરેટ કરી નાખી અને પછી મેં એને ઉઠાડ્યો. મેં કીધું ચાલો આપણે રૂપાપરા સાહેબને બતાવવા જવાની છે સીટ. એટલે એટલો આળસુ હોય આજે એ જ છે, ઉઠે નહીં કે ના મારે થોડીક વાર સૂઈ જવું છે. પછી અમે 2-3 બીજા મિત્રો હતા, ચા પાણી પી નટરાજમાં ચા પાણી પી કોલેજ આવ્યા. મારી સીટમાં રૂપાપરા સાહેબે સહી કરી અને મારા જે રોલ નંબર ઉપર એના ઉપર સર્કલ કર્યું. પછી આ ભાઈ અડધી પોણી કલાક પછી પહોંચ્યા હશે અને એને સીટ જોઈને રૂપાપરા સાહેબે આર લખીને કહ્યું રિપીટ. આ કે સાહેબ સૌથી પહેલી મેં બનાવી છે સીટ. ખોટો, તું ખોટો, કોરગાંવકરે પહેલી બનાવી છે કે. થેન્ક યુ. હું તમને આમાં એક કહી દઉં, સુનિલ સદંતર ખોટું બોલે છે. જીસી તો એને મારી જ હતી, એ સાચી વાત છે, પણ જયારે રૂપાપરા સાહેબને બતાવવા ગયા ને ત્યારે રૂપાપરા સાહેબે જોયું બહુ સરસ ડ્રોઈંગ સુનિલ, ફાઇન તેમ, પણ બ્લોક હંમેશા ક્યાં હોય આપણો ડ્રોઈંગ શીટમાં? બ્લોક હમણાં આપણો રાઈટ સાઈડે નીચે બોટમમાં હોય, આ શીટમાં બ્લોક લેફ્ટ સાઈડે ટોપમાં હતો. એટલે તમે સમજી શકો છો આર કોને મળે. ઓકે, રાજેન્દ્રભાઈ લાઠીગરા. ઉપર આવશો.
રાજેન્દ્ર લાઠીગરા, રાજકોટ ઇરિગેશનમાં સર્વિસ કરું છું અને ઘણા બધા સાથે કોમ્યુનિકેટ કરતો હોઉં છું અને મને લાગણી છે બધા મિત્રોથી ખૂબ જ. એટલે આમાં ઘણી બધી સુનિલભાઈની સાથે અને આ દરમિયાન ઘણી થઈ પહેલી ઓળખાણ થઈ. બટ ઇટ ઇઝ વેરી નાઇસ. એક આખો આપણો ઇવેન્ટ એવો છે કે જે લાગણીનો છે. સપોઝ આપણે કોઈ ફંક્શન હોય તો 20 દિવસના ટાઈમ લિમિટમાં આપણે 80 જણા ભેગા કદી ન થઈ શકે. એટલે આ એક આખો એક યોગ છે. હું દુબેજીને કહું છું કે આ યોગ છે અને બ્લાસ્ટ છે. આને દુબેજીએ લખ્યું હતું કે બ્લાસ્ટ છે, બ્લાસ્ટ ઓફ ઇમોશન. વેરી નાઇસ અને વેરી હેપી. જયશ્રી લાઠીગરા, હાઉસવાઈફ. Khyati, currently pursuing masters in computer engineering, and I am very lucky કે પપ્પાની લાઈફની આટલી સ્પેશિયલ ઇવેન્ટમાં અમે પાર્ટિસિપેટ થયા. દુબેજી એક બાબત કહેવા માંગીશ કે જે વોટ્સએપ નહોતા વાપરતા, જેમ મને બાપુએ કીધું કે વોટ્સએપ ક્યારેય નહોતા વાપરતા, એમાં અત્યારે ઘણા બધાના ઘરમાં પ્રોબ્લેમ તો થઈ ગયા છે. આઈ હોપ કે આના પછી થોડું ઓછું થશે કે આ કોઈ વોટ્સએપનો વિરોધ કરતા હતા એ બધા કે આખો દિવસ બેઠા રહીએ છે. એટલીસ્ટ છેલ્લે જોવે તો ખરા જ બધા એમ. એટલે ઇટ ઇઝ વેરી ગુડ. થેન્ક યુ રાજેન્દ્રભાઈ. રાજેન્દ્રભાઈને એક બીજા આપણે અભિનંદન આપીએ. એમની પાસે આપણી પાસ્ટ મોમેન્ટો ઘણી બધી છે અને જે વોટ્સએપમાં આપણે જૂના ફોટોગ્રાફ્સ જે આપણે જોઈએ છે એ બધા જ રાજેન્દ્રભાઈ પાસે બધું ભેગું કરેલું છે એમણે. થેન્ક યુ. રસિકલાલ એલ લીંબાણી. રસિકભાઈ નથી હાજર, એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે છે. દેવરાજભાઈ જે લુવાણી. દેવરાજ લુવાણી, સુરેન્દ્રનગર SSNL-માં સર્વિસ કરું છું. દેવરાજ લુવાણી, SSNL સુરેન્દ્રનગર. રેખા લુવાણી, હાઉસવાઈફ, સુરેન્દ્રનગર. મહેશભાઈ એમ માકડિયા. MM માકડિયા, રાજકોટ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે સર્વિસ કરું છું. કિરણ માકડિયા, હાઉસવાઈફ. પહેલાં હાઉસવાઈફ છું, પછી હું એક સોશિયલ વર્કર પર છું અને જુદી જુદી ઘણી બધી સંસ્થા સાથે જોડાયેલી છું. પતંજલિ ભારત સ્વાભિમાન ટ્રસ્ટની હું રાજકોટ જિલ્લાની પ્રભારી પણ છું અને ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની રાજકોટની પ્રમુખ પણ છું, વોર્ડ નંબર 10ની. અને વધુમાં મારી જીવન સંગીની છે. થેન્ક યુ મહેશભાઈ. પ્રવીણભાઈ વી માકડિયા. અમારે એક સન પણ છે, એ કેનેડા મિકેનિકલ એન્જિનિયર છે અને એના લાસ્ટ ડિસેમ્બરમાં જ મેરેજ કરેલા છે, એટલે એ આઉટ ઓફ ઇન્ડિયા છે, એટલે સોરી અહીંયા હાજર નથી રહી શક્યો. પ્રવીણભાઈ માકડિયા. પ્રવીણ માકડિયા, રાજકોટ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં છું. આ મારા વાઈફ દીપ્તિબેન માકડ. મારું નામ છે દીપ્તિબેન માકડ ને આગળ એક ડોટર બોલ્યા ને કે આજે મેં પપ્પાને ખૂબ ખુશ જોયા, એ મેં પણ આજ મારા મિસ્ટરને બહુ ખુશખુશાલ જોયા. એના ભાઈ બંધોને મારી લાગણી છે. ભાભી અમે રોજ આવો કાર્યક્રમ કરીશું. ધર્મેન્દ્રભાઈ વી માલવણિયા. ધર્મેન્દ્ર માલવણિયા, ધાંગધ્રા SSNL ખાતે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે છું. મીના માલવણિયા, હાઉસવાઈફ છું. I am Malvania Ronil. I am working as a software engineer in Radix Web. અને હું તમને કહેવા માંગુ છું કે મેં મારા પપ્પાને અમારાથી વધારે અત્યારે વોટ્સએપ યુઝ કરે છે અત્યારે. બોલો, એટલું અમે નથી. અને આઈ હેવ નેવર સીન ધીસ કાઇન્ડ ઓફ ફ્રેન્ડશિપ ધેટ આફ્ટર 31 years ધીસ વુડ બી પોસિબલ. આઈ વિશ અમારે પણ આવું થાય.
થેન્ક યુ. મારે આમ જનરલી બેટરી મોબાઈલમાં 2-3 દિવસ ચાલતી, પણ અત્યારે હું લગભગ રોજ સાંજે મારે બેટરી ચાર્જ કરવી પડે છે. એટલે આ બધા બહુ. થેન્ક યુ ધર્મેન્દ્રભાઈ. રાજનભાઈ મંકોડી એ હાજર નથી, એ ડેપ્યુટી જનરલ મેનેજર છે કસ્ટમર સપોર્ટ ગ્રુપ અંબુજા સિમેન્ટ લિમિટેડ, મુંબઈ ખાતે છે રાજેન્દ્રભાઈ. એમણે મને ફોન પણ કર્યો હતો અને મને કહ્યું હતું કે મારા વતી આપણા મિત્રોને શુભેચ્છા તમે આપજો. કલ્પેશસિંહ મહેતા, કલ્પેશસિંહ મહેતા હાજર નથી, આસિસ્ટન્ટ એન્જિનિયર છે ક્વોલિટી કંટ્રોલ વડોદરા. કૌશિક કે મોદી, કૌશિક મોદી, મને એ વખતે બધા કાકા કહેતા, ઘણાને યાદ હોય તો. હવે અત્યારે સાચે જ કાકા થઈ ગયો છું. મારા વાઈફ પગે મચકોડ છે, એના કારણે નથી આવી શક્યા. મારે 2 ડોટર છે. મોટી ડોટર PGDCA કર્યું, મેરિડ છે, એના સાસરે છે. નાની ડોટર MBBS પૂરું કર્યું છે, ઇન્ટર્નશીપ છે, અને PG માટે એને ક્લાસીસ ચાલે છે, એટલે એ પણ નથી આવી શકી. અને અત્યારે ઉમરાળા વોટર સપ્લાયમાં છું, ભાવનગર જિલ્લો. રેસિડેન્ટ મહેસાણા છે. થેન્ક યુ કૌશિક. કૌશિક, આપણે એક ગ્રુપ બનાવવાના છે, તારું, કોરગાંવકરનું, પછી કીરી, એટલે ચિંતા ન કરીશ તું. નરેશ કે મૂલચંદાની, નરેશભાઈ આવી ગયા છે. હું નરેશ મૂલચંદાણી, અત્યારે બોમ્બે છું. ત્યાં મારું પ્રાઇવેટ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મલ્ટી સ્ટોરી ટાવરનું કામ કરું છું ને થોડું ડેવલપિંગનું બી કામ છે. મને બી સર્વિસ મળી ગઈ હતી તમારી જેમ, મતલબ ઘણા બધા જે સર્વિસ કરે છે તો તે મેં લીધી નહોતી અને હું ડાયરેક્ટ બોમ્બે ગયો. એટલે હું જે અત્યારે ઉભેલા છે એ લોકોને કહું છું કે તમારે જો તમારું કેરિયર મતલબ વધારે સારી રીતે બિઝનેસ કરવો હોય તો તમે ત્યાં આવશો તો હું તમને કંઈ બી સપોર્ટ મારા તરફથી બનશે તે બધું કરીશ. આ મારો વાઈફ. હું નીલમ મૂલચંદાણી, હું પણ BE સિવિલ એન્જિનિયર છું. તે અમદાવાદ LD એન્જિનિયરિંગમાંથી કરેલી છું. અને આ પ્રસંગ જોઈને એટલું સારું લાગ્યું છે કે હું પણ હવે મારી બેચનું ગેટ ટુગેધર કરવાની ઈચ્છા રાખું છું. થેન્ક યુ. ભાભી, ત્યારે તમે અમને બોલાવશો. રાજેશ એ ઓઝા, રાજેશ એ ઓઝાનું તો બધાને ખબર હશે, ઘણા બધા ફોટોગ્રાફ્સ, ઘણી બધી કારો એમની પાસે છે. મેં એમને કીધું હતું, મેં કીધું તમે મને તમારો 1-2 ફોટો મોકલો. એક સામટા 100 ફોટા આવી ગયા, ખરેખર 100 ફોટા, 100. એટલે મારે સિલેક્ટ કરવામાં મને જ મુશ્કેલી પડવા માંડી. પછી મેં માંડ એમાંથી સિલેક્ટ કર્યા તો પાછા ગાડીઓ આવવા માંડી. મેં કીધું ગાડીનો હમણાં શોરૂમ નથી ખોલવાનો. રાજેશભાઈ ઓઝા એવા આપણા ખાસ મિત્ર, એ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ઓટમવુડ હેલ્થ કેર એન્ડ સર્વિસ USA ખાતે છે. મહેન્દ્રભાઈ M પનારા, Myself, Mahendra M. Banara. My wife. મારી કેરિયરની વાત કરું તો આમ તો સર્વિસ મારી દ્વારકાધીશના ચરણોમાંથી ચાલુ થઈ. દ્વારકા 1 વર્ષ દ્વારકા, 2 વર્ષ દ્વારકા, ત્યારબાદ જુનાગઢ, અને પછી ગાંધીનગર 10 વર્ષ નર્મદા પ્રોજેક્ટ પ્લાનિંગ. ત્યારબાદ ડાયરેક્ટ રિક્રુટ DE તરીકે સિલેક્ટ થઈ રાજકોટ શિફ્ટ થયેલા, અને ગોંડલ, ત્યારબાદ પ્રોજેક્ટમાં જુનાગઢ, અને ત્યારબાદ પ્રમોશન સાથે એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે વાલ્મી વોટર એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ ખાતે સેવા બજાવું છું. એલી કોલેજનું નામ પડે તો શરીરમાંથી કંપારી છૂટી જાય. એલી કોલેજ દરમિયાન જે આપણે એન્જોયમેન્ટ કરેલ છે એનું સ્મરણ થતાં જ આપણે જાણે અલગ દુનિયામાં પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય. ગોંડલ હતો ત્યારે મને મોરબીનો ચાર્જ આપ્યો, ઓફિસ ગોતી, હાજર થઈ, પાણી પીને મેં પલટાપટ્ટાવાળાને કીધું ભાઈ કોઈ પાસે મોટરસાયકલ છે? તો કે સાહેબ ક્યાં જવું, ચાલો મૂકી જાઓ. હું કહું ભાઈ મને મોટરસાયકલ કોઈની વ્યવસ્થા કરી દો, મારે મારી કોલેજમાં જવું છે. અને કોલેજમાં આવીને કોલેજનો એક એક ખૂણો
ફરી વળ્યા ત્યારે જે જૂની સ્મરણ યાદો તાજી થઈ હતી કે જે નો મૂડ સ્ટ્રાઇક, ભણવાની ઈચ્છા ન થાય તો પાડીએ ગોઠવાઈ જતા. આચાર્ય સામે વાંધો પીડ્યો હોય પ્રિન્સિપાલ સામે તો એની સામે પણ બંધ પોકારતા. પટોળીની ચા કોર્નર ઉપરની પટોળી સાહેબ ત્યારે મને મળ્યા હતા. આપણે એને આંખમાં પ્રોબ્લેમ હોવાને કારણે આપણે પટોળીથી ઓળખતા. એ જૂની યાદો આપણે તાજી કરી તો આજનો પણ એવો જ અવિસ્મરણીય દિવસ કે જેને આપણે યાદ કરીએ તો આપણા શરીરમાંથી એક કંપારી છૂટી જાય. તો આવા પ્રસંગો 31 વર્ષ પછી આપણે ભેગા થયા છીએ. મને લાગે છે કે અમુક અમુક સમયના ગાળે ફરીથી અવારનવાર આવા પ્રસંગો થાય તો વધારે મજા આવે, વધારે આનંદની અનુભૂતિ થાય. બસ વધારે સમય નહીં લેતા ઘણા મિત્રોનો પણ આપણે પરિચય મેળવવાનો છે તો અહીંથી વિરમું છું. મારો સન પણ આવવાનો હતો પણ એમને એક નાની ઇન્ડસ્ટ્રી એસએમઈ ઇન્ડસ્ટ્રી ચાલુ કરેલી છે, એના બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ અને જવાનું થયું એટલે કાલે સાંજે જ એને ડિસિઝન ચેન્જ કર્યું એટલે એ આવી નથી શક્યો. નાઉ ધીસ ઇઝ માય વાઇફ, હી વિલ ઇન્ટ્રોડ્યુસ યુ ઇન ટેલ. મારું નામ અર્ચના પનારા, હાઉસવાઈફ. થેન્ક યુ મહેન્દ્રભાઈ. રમેશભાઈ જી પંચાસરા. રમેશ પંચાસરા, પાલનપુર મૂળ વતન, હાલમાં સર્વિસ રાધનપુર નર્મદા યોજના. આ મારા ધર્મપત્ની ધોળીબેન. મારું નામ ધર્મિષ્ઠા પટેલ છે, હું ગૃહિણી છું. થેન્ક યુ પંચાસરાભાઈ. વિજય એલ પરીખ. ઓકે, વિજયભાઈ નવા સચિવાલય બ્લોક નંબર 12 માં SSNL માં છે.